મોટે ભાગે લગ્ન પ્રસંગમાં જે કાજુ કારેલાનું શાક બનાવવામાં આવે છે ને એ શાકમાં કારેલા તળીને ઉમેરવામાં આવતા હોય છે, પરંતુ આજે આપણે કાજુ, ખજૂર અને કારેલાનું શાક બનાવીશું અને એ પણ કારેલાને તળ્યા વિના બનાવીશું. અને એટલું બધું ચટપટું અને સ્વાદિષ્ટ બન્યું ને કે ઘરમાં બધાને ખૂબ જ ભાવ્યું. તો કેવી રીતે બને એ જોઈ લઈશું અને વિડીયોને સ્કીપ કર્યા વિના છેલ્લે સુધી તમે જરૂરથી જોજો, તો તમારું શાક પણ આટલું જ સરસ ટેસ્ટી બનશે અને બાળકો પણ ખાશે. નમસ્કાર, હું કલ્પના અજય નાયક. મારા કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આ 250 ગ્રામ કારેલા લીધા હતા અને તેમાંથી મેં 3 કારેલા સાઈડ પર રાખ્યા છે અને બાકીના કારેલાની આ રીતે મોટા હોલવાળી છીણી વડે છીણ કરી લીધી છે. અને આ ટોપલીમાં જે દેખાય છે એ કોબીના થોડા છોટલા દેખાય છે, કારણ કે હું બીજું શાક પણ બનાવવાની છું. અને કારેલામાંથી આવા પાકા બીજ હોય ને એને મેં દૂર કરી દીધા છે. તો હવે આ જે છીણ બનાવી છે એમાં તમે જો ચાહો તો થોડું મીઠું ઉમેરીને 5 મિનિટ હલાવીને સાઈડ પર રાખો અને ત્યારબાદ હાથ વડે પ્રેસ કરીને એનું પાણી છૂટું કરી શકો. પરંતુ હું મીઠું નથી ઉમેરવાની, કારણ કે આપણે છીણ કરી છે તો ઓટોમેટિક એમાંથી પાણી છૂટશે અને ફક્ત હાથ વડે પ્રેસ કરીને આપણે એમાંથી પાણી દૂર કરીશું. મીઠું નથી ઉમેરવાની. તો હવે કોઈક નાના નાના કારેલાના બીજ આ રીતે છીણતી વખતે જો અંદર ચાલ્યા ગયા હોય તો એને વણીને રિમૂવ કરી દઈએ. અને આ શાકમાં વપરાયેલ તમામ ઇન્ગ્રેડિયન્ટ્સનું લિસ્ટ મેં ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલું છે, તમે ત્યાં જઈને જોઈ શકો છો. હવે અગાઉ કહ્યું એમ 3 કારેલા જે સાઈડ પર રાખ્યા હતા એને આ નાના નાના પીસમાં મેં કટ કરી લીધા છે અને એકદમ કુમળા છે એટલે બીજનો ભાગ પણ મેં નથી કાઢ્યો. અને કોઈક બીજ જો કડક હોય ને તો એને તમારે કાપતી વખતે કાઢી નાખવાના. તો હવે શાક બનાવીશું અને ખૂબ અગત્યની વાત છે કે ગળપણમાં આપણે ખજૂર ઉમેરવાના છીએ. તો આ 5 ખજૂરને ધોઈને લીધા છે, એને બારીક કટ કરી લઈશું. આ રીતે કાપીને આપણે બાજુ પર રાખીએ અને ત્યારબાદ મિક્સર જારમાં એક મસાલો તૈયાર કરીએ. તો 2 ટેબલસ્પૂન ડ્રાય કોકોનટ લીધું, 1 ટેબલસ્પૂન કાચા શિંગદાણા, 1 ટીસ્પૂન સફેદ તલ અને 1 ટીસ્પૂન વરિયાળી છે. અને આ નાની કટોરી છે, અડધી ભરીને મેં ગાંઠિયાનું નમકીન લીધું છે, પરંતુ તમે અડધી કરતાં થોડી ઓછી લેજો. હું પાછળથી તમને કહું છું એનું કારણ. હવે મિક્સર જારને બટનને પલ્સ મોડ પર રાખીને મેં ફક્ત 4 વખત એને ઘુમાવ્યું છે અને આ રીતે પાવડર ફોર્મમાં ક્રશ કરી લીધું છે. તેલ રિલીઝ ના થઈ જાય એનું ધ્યાન રાખવાનું. તો હવે શાક બનાવીશું. તો જાડા તળિયાવાળી કઢાઈમાં 4 થી 5 ચમચી તેલ મૂક્યું. તેલ ગરમ થાય એટલે 20 થી 25 નંગ જેટલા કાજુના ફાળાને ગેસની ફ્લેમ મીડિયમ રાખીને તળી લઈશું. અને સાવ લાલ થઈને બળી ના જાય કાજુ એનું ધ્યાન રાખવાનું. થોડા ગુલાબી કલરની છાંટ આવે ને એટલે કાજુને બહાર કાઢી લઈશું. ત્યારબાદ આ જ તેલમાં 10 થી 12 નંગ જેટલી લાલ સૂકી દ્રાક્ષને પણ તળીને બહાર કાઢી લઈશું. આ રીતે હલાવતા રહેવાનું એટલે દ્રાક્ષ ફૂલી જશે. બધી દ્રાક્ષ ફૂલી જાય એટલે એને પણ આપણે બહાર કાઢીને એક પ્લેટમાં લઈ લઈએ અને બાજુ પર રાખીશું. તમે તેલને બદલે ઘી પણ લઈ શકો. હવે એ જ તેલમાં મેં 1/2 ટીસ્પૂન રાઈ અને 1/4 ટીસ્પૂન હિંગ ઉમેરી છે અને 1/2 ટીસ્પૂન હળદર ઉમેરી અને જે 3 કારેલા બારીક કટ કર્યા હતા એ ઉમેરી દીધા. અને આ 3 કારેલાના ભાગનું જ મીઠું ઉમેર્યું છે અત્યારે, કે જેથી કારેલા કૂક થવામાં ઇઝી રહે. અને સારી રીતે હલાવી લઈએ અને ત્યારબાદ ઢાંકણ ઢાંકીને ઉપર થાળી પર થોડું પાણી મૂકીશું કે જેથી ઉપરની સાઈડેથી પણ શાકને કૂક થવામાં ગરમી લાગશે. હવે 4 નંગ આદુના ટુકડા, 3 મોટી કળી લસણ અને 1 મોડું મરચું કાપી લીધું છે. તમને તીખાશ વધારે જોઈએ ને તો તીખી મરચી લેજો. અને થોડું મીઠું નાખીને ખલમાં અને બારીક વાટીને આપણે બાજુ પર રાખીએ. હવે શાકને જોઈ લઈશું. તો હલાવી લઈએ અને ફરીથી ઢાંકીને કૂક થવા દઈશું. 2 થી 3 મિનિટ મેં રાખ્યું હતું, ફરીથી 2 થી 3 મિનિટ રાખીશું. અને થાળીની ઉપર પાણી પણ મૂક્યું છે. પાણી શાકમાં ચાલ્યું ના જાય એ રીતે સાચવીને ઢાંકણ ખોલવાનું અને મૂકવાનું.
આ રીતે પાણી રાખ્યું જ છે મેં. હવે ફરીથી જોઈ લઈશું અને હલાવી લઈએ. વચ્ચે એકવાર મેં ચેક કરી લીધું હતું અને હલાવી લીધું હતું. હવે કારેલાને જોઈ લઈએ કે કૂક થયા કે નહીં. જુઓ, કારેલાને આ રીતે ચેક કરવાનું અને સરસ રીતે કૂક થઈ ગયા છે. તો હવે આદુ, લસણ અને મરચાં જે ખલમાં વાટ્યા છે એ ઉમેરી દઈએ અને અડધી મિનિટ જેટલું આદુ, મરચાં અને લસણને પણ સાંતળી લઈશું કારેલાની સાથે. હવે 1 ટેબલસ્પૂન જેટલું ઘી ઉમેર્યું છે. તમે ઘી સ્ટાર્ટિંગમાં પણ ઉમેરી શકો. કાજુ અને દ્રાક્ષ સાંતળ્યા ત્યારે ઘીમાં પણ સાંતળી શકો. અને ઘી ઉમેર્યા બાદ હવે કારેલાની જે છીણ કરી લીધી છે તેમાંથી મેં પાણી આ રીતે નિતારી લીધું છે હાથ વડે પ્રેસ કરીને. અને આ પાણી પણ ફેંકવાનું નથી. ઘરમાં જો સુગર પેશન્ટ હોય તો એમને તમે આ કારેલાનું પાણી આપી શકો. હવે આ કારેલાની છીણને શાકમાં ઉમેરી દઈએ અને છીણ છે તે થોડી જલ્દી કૂક થઈ જાય એટલા માટે આપણે કારેલાની ચિપ્સને પહેલાં કૂક કરી છે. હવે આ છીણ છે એના ભાગનું મીઠું ઉમેરીશું. આપણે અગાઉ કારેલા કટ કરીને ઉમેર્યા તેમાં પણ મીઠું ઉમેર્યું. આદુ, મરચાં વાટ્યા એમાં પણ થોડું ઉમેર્યું છે. તો એ પ્રમાણે ઉમેરવાનું કે મીઠું વધારે ના પડી જાય એનું ધ્યાન રાખવાનું. તો હવે સારી રીતે હલાવીને ફરીથી ઢાંકીને કૂક થવા દઈશું. થાળી ઉપર પાણી મેં હજી રાખ્યું જ છે. હવે જોઈ લઈશું અને હલાવીને ફરીથી ઢાંકીને થવા દઈએ. કારેલા થોડા પચવામાં ભારે હોય છે તેથી એને પ્રોપરલી કૂક થવા દેવાના, એનું ખાસ ધ્યાન રાખવાનું. હવે મેં થાળી પરથી પાણી હટાવી લીધું છે અને જુઓ ફરીથી મેં થોડી વાર રહીને ખોલી લીધું છે અને હલાવી લઈએ. અને આપણી છીણ પણ સરસ કૂક થઈ ગઈ છે. તો હવે મસાલામાં 2 ટીસ્પૂન ધાણા જીરું, 1/2 ટીસ્પૂન જેટલો કિચન કિંગ મસાલો, આ મસાલો મેં ઘરે બનાવ્યો છે, અને 1 ટીસ્પૂન જેટલું કાશ્મીરી લાલ મરચું, 1 ટીસ્પૂન સફેદ તલ છે, આપણે બારીક ક્રશ કરીને પણ ઉમેર્યા છે, અને આ કટ કરેલું ખજૂર છે. તલ તમે આ રીતે થોડા આખા ઉમેરશો ને તો બહુ જ ટેસ્ટી લાગશે, તમને ખાતી વખતે ક્રંચ આવશે. અને છીણ અને કટકી બંને ઉમેરી છે કારેલાની, તો કટકી પણ તમને ખાવામાં આવશે ને તો બહુ જ સરસ લાગશે. તો હવે મિક્સ કરીને ઢાંકીને થવા દઈશું. જોઈ લઈશું હવે ખજૂર મેલ્ટ થવા માંડ્યું છે. ખજૂરને બદલે તમે ગોળ અથવા ખાંડ પણ ઉમેરી શકો. તમને કારેલાની કડવાશ જેટલી દૂર કરવી હોય એટલા પ્રમાણમાં તમે ગોળ કે ખાંડ ઉમેરી શકો, પરંતુ મેં 5 નંગ જ ઉમેર્યા છે ખજૂર. હવે આ જે પાવડર ક્રશ કર્યો ને એ મને થોડો વધારે લાગે છે, તો 2 ચમચી જેટલો હું અંદર રવા દઈશ અને એ બાજુ પર રાખીશ. એટલો હું નથી ઉમેરતી, એટલા માટે મેં તમને ગાંઠિયા ઓછા લેજો એમ કહ્યું હતું. અને જે બાજુમાં પાવડર રાખ્યો છે એને હું રવૈયા વગેરેનું શાક બનાવીશ એમાં યુઝ કરી લઈશ. તો હવે સારી રીતે થોડી વાર મિક્સ કરીશું. આપણું શાક ઓલરેડી કૂક થઈ ગયું છે. તો હવે શિંગદાણા, કોપરું વગેરે સારી રીતે સેટ થઈ જાય એટલે આપણું શાક રેડી થઈ જશે. કેટલું સરસ છૂટું શાક થઈ ગયું જુઓ. તો હવે ગેસને બંધ કરી દઈશું. અને શરૂઆતમાં જે કાજુ અને દ્રાક્ષ આપણે તળી લીધા છે એમાંથી હું થોડા રાખીશ ગાર્નિશિંગ માટે અને બાકીના ઉમેરી દઈશ. ત્યારબાદ 1 ટીસ્પૂન જેટલો લીંબુનો રસ અને ચોપ કરેલી કોથમીર ઉમેરીએ. અને લીંબુનો રસ ચોક્કસ ઉમેરજો, કારણ કે આપણે થોડું ગળપણ પણ ઉમેર્યું છે, તો સ્વાદ બેલેન્સ થશે અને બહુ જ સરસ સ્વાદ આવશે. તો આપણું સરસ મજાનું શાક કાજુ ખજૂર કારેલાનું રેડી થઈ ગયું છે. તો હવે સર્વિંગ કરીશું. અને આ અગાઉ મેં કારેલા અને કાંદાનું શાક
કારેલાનું લોટવાળું શાક અને ભરેલા કારેલાનું શાક પણ બનાવીને એની રેસીપીનો વિડીયો મૂકેલો છે. અને તમને આ રેસીપી કેવી લાગી એ મને જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખજો. ઉપરથી થોડા કાજુ અને કોથમીરથી ગાર્નિશ કર્યું છે. અને તમે કારેલાનું શાક બનાવો તો કઈ રીતે બનાવો છો? કોઈક નવી રીતે બનાવતા હો ને તો મને કોમેન્ટમાં જરૂરથી લખજો, કે જેથી મને પણ કંઈક નવું જાણવાનું મળી શકે. અને આવી નવી રેસીપી જોવા માટે તમે આ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચોક્કસ કરજો અને બેલ આઇકોન જરૂર પ્રેસ કરજો, કે જેથી મારી દરેક નવી રેસીપીની તમને સૌથી પહેલાં જાણ થાય. અને કેટલું સરસ છૂટું થયું છે તે તમે જોજો. અને તમારું ધ્યાન રાખજો અને આવજો.